અજય દેવગણ સાથે દુર્ઘટના અને દિવસોમાં બોલિવૂડ અભિનેતા અજય દેવગણથી આગામી ફિલ્મ સિંઘમ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે અને ચાહકો પણ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હજી દરમિયાન આ અભિનેતા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અજયનો ફિલ્મમાં સેટ પર અકસ્માત થયો છે અને ફેન્સ અભિનેતા માટે ચિંતિત છે અને તેમના ઝડપથી સ્વાસ્થ્યમાં થવાની પ્રાર્થના પણ કરી હતી. પરંતુ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે શરૂઆત હૈદરાબાદથી થઈ શકે છે કારણ કે ફિલ્મની શૂટિંગ માટે આ તારીખો પહેલા જ નક્કી કરવામાં આવી છે. જોકે આ શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યું છે. 2024ના હૈદરાબાદ શેડ્યુલના શૂટિંગ પછી આ પૂર્ણ થશે. સૂત્રોએ માહિતી આપી છે કે રોહિત શેટ્ટી અજય દેવગણ પર વગર શૂટિંગ શરૂ કરશે. તેમાંથી જ્યારે રોહિત શેટ્ટી અને પૂર્વજો આવ્યા છે તેના અન્ય સ્ટાફ પણ શૂટિંગ કરી શકાશે. કહ્યું કે અજય દેવગણ વિના આ શક્ય નથી અને ફિલ્મનો મુખ્ય પાત્ર વિના પૂર્ણ થશે નહીં. અભિનેતા ક્યારે શૂટિંગ પર પાછા ફરશે? સબસ્ક્રાઇબ માય ચેનલ.